નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે બે ગુમનોંધ નોંધાયેલી હતી, જેમાં એક યુવતી જેનું નામ છે સોની નાથી ઉર્ફે સોનુ રબારી, એ રહેવાસી છે ખાંભલા ગામની, અને એક યુવક જેનું નામ છે નવીન જીવાભાઈ રબારી, એ રહેવાસી છે અંગિયા નાના ગામનો. એ બંને જણની ગુમનોંધ નોંધાઈ હતી અને એ ગુમનોંધના આધારે નખત્રાણાના પીઆઈ શ્રી જેડી સરવૈયાએ જુદી જુદી ટીમો બનાવીને અને સઘન તપાસ હાથ ધરેલી. અને આ બાબતે તમામ પ્રકારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લઈને સઘન પૂછપરછ અને સઘન તપાસ હાથ ધરવામાં આવેલી. અને પીઆઈસી સરવૈયા રોજે રોજ પોતાની ટીમ પાસેથી આનું અપડેટ લેતા હતા. દિવસ દરમિયાન તપાસ કરે અને સાંજે અપડેટ લેતા હતા અને બીજા નેક્સ્ટ ડે માટેની સૂચના આપતા હતા. અને એ તપાસ દરમિયાન અમુક પુરાવાઓ, અમુક કડીઓના આધારે ખબર પડી કે જે બંને છોકરો અને છોકરી જે ગુમ થયા હતા એ બંનેને છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો. અને એ પ્રેમ સંબંધ એ છોકરીના મા બાપને, ઘરવાળાને પસંદ ન હતો. એટલે આ સૌથી પહેલો જે ડાઉટ ગયો એ ગયો કે છોકરાની ગુમનોંધ પહેલી નોંધાઈ હતી અને પછી છોકરીની ગુમનોંધ પછી નોંધાવવામાં આવેલી. એ પણ પોલીસના કહેવાથી એ લોકો ગુમનોંધ નોંધાવવા આવેલા. અને આ બંને છોકરો અને છોકરી 3 ફેબ્રુઆરીએ ગુમ થઈ ગયેલા હતા. ને એની આ સમગ્ર આટલા સમય દરમિયાન તપાસ કરી અને પછી જે તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ ને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અને રોજે રોજ અપડેટ લેવા દ્વારા એવી ખબર પડી કે જે છોકરી છે સોનુ ઉર્ફે નાથી, એના પિતા વંકાભાઈ ઉર્ફે રાજાભાઈ રબારી, એની માતા હિમાબેન રબારી, એમનો ભાણેજ જેનું નામ છે સોમા ઉર્ફે પબા રબારી, અને આ વંકાભાઈનો છોકરો જે કાયદાના સંઘર્ષમાં આવેલો છે. આ 4 જણાએ ભેગા થઈને આ લોકોની હત્યા કરી છે એવી જે તપાસમાં હકીકત નીકળી. એ આધારે નખત્રાણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 4 જણની અટકાયત કરવામાં આવેલી છે.